હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું તાજા ઓળાનું જાદરિયું। આજથી 40 વર્ષ પહેલાંની મને વાત યાદ આવી। મારા ગ્રાન્ડફાધર જ્યારે આવો તાજો ઓળો હોય ને ત્યારે એને ફોલી એને ખાંડી અને ઘી અને ખાંડ નાખીને ખાતા। તો એના પરથી મને એવું થયું કે ચાલો હું પણ આવી રીતે તાજા ઓળાનું જાદરિયું બનાવું, પણ થોડી અલગ રીતે। તો ચાલો આપણે આ તાજા ઓળાનું જાદરિયું બનાવવાનું શરૂ કરીએ। અહીંયા મેં લીલા ચણા 500 ગ્રામ લીધા છે। અહીંયા અમારે સિટીમાં વડોદરામાં તો બહુ તાજા ચણા સારા મળતા નથી હોતા, પણ જેવા મળે એવા લાવીને અમે તો ઓળો બનાવીને ખાઈએ જ તે, કારણ કે નાનપણથી ઓળો અને લીલા ચણા ખાધેલા એટલે બહુ ભાવે। હવે આ લીલા ચણા આપણે કોઈ પણ કાણાવાળા મોટા વાસણમાં લઈ લેવાના અને આને સારી રીતે શેકી લેવાના। આ ચણા શેકાતા 7-8 મિનિટ જેટલો સમય લાગશે। ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની। હવે જો આપણે કાણાવાળા વાસણમાં ના શેકીએ અને લોયામાં શેકીએ તો એ બંનેના સ્વાદમાં ફરક પડી જાય છે। આવી રીતે આપણે શેકીએ ને તો આપણે જે સાચી રીતે ઓળો તૈયાર કર્યો હોય ને એના જેવો જ સ્વાદ આવશે। હવે આપણે જાદરિયું બનાવવું હોય તો આપણે આ ઓળો અને પોંક બંને વસ્તુનો ઉપયોગ કરવાનો હોય છે। આ બંને આવી રીતે તૈયાર કરી લીધા હોય પછી એને સૂકવવાના હોય અને પછી એને સાફ કરી અને દળાવી અને એ જે લોટ તૈયાર થાય એમાંથી આપણે જાદરિયું બનાવવાનું હોય। પણ અહીંયા હું બનાવું છું એ તાજા ઓળાનું જાદરિયું બનાવી રહી છું। મેં આના પહેલાં પણ મારી ચેનલ પર જાદરિયુંનો વિડીયો અપલોડ કરેલો છે। એ ઓરિજિનલ રીત છે, એ સાચી રીત છે। તો એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, એ જોઈને તમે એવું જાદરિયું બનાવી શકશો। હવે 7-8 મિનિટમાં આપણા આ લીલા ચણા શેકાઈ ગયા છે અને ઓળો તૈયાર થઈ ગયો છે। અને જો આખા ઘરમાં ધુમાડા થઈ જાય આવી રીતે આપણે ચણા શેકીએ ત્યારે। હવે આને આપણે ગેસ ઉપરથી ઉતારી લઈશું, ગેસને બંધ કરી દઈશું અને આ ઓળાને આપણે એક થાળીમાં લઈ લઈશું। અને જુઓ ગેસ પર પણ બહુ જ કચરો થઈ જાય। હવે આપણી પાસે લીલા ચણામાંથી ઓળો તૈયાર થઈ ગયો છે। હવે આને આપણે ફોલી લઈશું। તો આ ચણાનું બહારનું પડ બળી જાય એટલે આને ફોલતા વધારે વાર નહીં લાગે, તો આ ઝડપથી ફોલાઈ જશે। જો આવી રીતે આપણે બધા ચણા ફોલી લેવાના છે। અને અહીંયા આ ઓળામાં થોડાક વાસી દાણા પણ હોય, એટલે જો આવા ખરાબ દાણા હોય તો એનો આપણે ઉપયોગ નહીં કરીએ। આવી રીતે આપણે આ બધો જ ઓળો ફોલી લઈશું। આટલો ઓળો ફોલતા મારે અડધો કલાક જેટલો સમય લાગ્યો છે અને બધો જ ઓળો ફોલાઈ ગયો છે અને 1.5 વાટકી જેટલો ઓળો તૈયાર થયો છે। હવે આ ઓળો આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને આને થોડું કપડાથી આપણે સાફ કરી લઈશું, એટલે ઉપર જે કાળું ચોટ્યું હોય એ નીકળી જાય। અને પછી આ ઓળો આપણે મિક્સરના નાના જારમાં લઈ અને ક્રશ કરવાનો છે। તો અહીંયા મેં મિક્સરનો નાનો જાર લઈ લીધો છે અને થોડો ઓળો લઈ અને આપણે ક્રશ કરીશું। અને આપણે આ દરદરું નથી રાખવાનું, જેટલું બને એટલું આને આપણે ઝીણું આપણે પીસી લઈશું। તો અહીંયા જો મેં આવી રીતે થોડું પીસી લીધું છે। હવે બાકીનું બધું જ પીસી લઈશું। હવે અહીંયા બધું ઓળો પીસાઈને તૈયાર થઈ ગયો છે। ગેસ ઉપર આપણે હવે એક કઢાઈ રાખી દઈશું અને એમાં આપણે ઘી લઈશું। તો અત્યારે હું 2 ચમચી જેટલું ઘી લઈ રહી છું અને ત્યાર પછી જેટલી જરૂર લાગે એ પ્રમાણેનું ઘી લઈશું। ઘી તો આમાં ઘણું બધું જોઈએ, પણ અત્યારે મેં 2 ચમચી લીધું છે, બીજું હું ઘી ઉમેરતી જઈશ। હવે આમાં આપણે ક્રશ કરેલો ઓળો લઈ લઈશું કઢાઈમાં અને આને આપણે શેકીશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને શેકી લઈશું। ચણા આપણા શેકેલા છે એટલે આને શેકાતા વધારે વાર નહીં લાગે। અત્યારે 1 ચમચી ઘી લઈ લીધું છે અને હજી ઘણું બધું ઓછું ઘી લાગે છે એટલે ફરી આ 4થી ચમચી ઘી લીધું અને આને હું મિક્સ કરી લઈશ। હજી 1 ચમચી લીધું એટલે 5 ચમચી જેટલું ઘી લીધું અને હજી પણ જરૂર લાગે તો
બીજું ઘી લઈશું। હવે આ ચણા શેકેલા હોય એટલે આને શેકાતા 4 થી 5 મિનિટ જેટલો સમય માંડ લાગશે। 4 થી 5 મિનિટમાં જ આ મિશ્રણ કઢાઈ છોડવા લાગશે અને આમ સુગંધ આવવા લાગશે સરસ મજાની। એટલે આને આપણે વધારે નહીં શેકવો પડે। હવે જો આવી રીતે કઢાઈ છોડવા લાગ્યું છે મિશ્રણ અને આ શેકાઈ ગયું છે। એમાં હવે આપણે ગરમ કરેલું દૂધ એડ કરીશું અને દૂધ આપણે એટલું એડ કરવાનું કે આ મિશ્રણ ડૂબી જાય એટલું। અને થોડી જ વારમાં આ બધું દૂધ આમાં શોષાઈ જશે, કારણ કે ચણા એવી વસ્તુ છે કે જલ્દી પાણી હોય કે દૂધ એ ઝડપથી શોષી લે। હવે જો થોડી વારમાં જ આ દૂધ શોષાઈ ગયું છે અને પછી હવે આમાં આપણે ખાંડ એડ કરવાની છે। તો ખાંડ કેટલી લેવાની, તો અહીંયા મેં પોણી વાટકી જેટલી ખાંડ લીધી છે। આપણે 1.5 વાટકી જેટલા ચણા હતા એની સામે પોણી વાટકી જેટલી ખાંડ લીધી છે। એમ છતાં તમને જેવું ગળ્યું મોળું ભાવતું હોય એ પ્રમાણેની ખાંડ લઈ લેવાની। હવે આ ખાંડને આપણે મેલ્ટ કરીશું। આને પણ વધારે વાર નહીં લાગે, થોડી વારમાં જ આ ખાંડ મેલ્ટ થઈ જશે। અને હવે આમાં આપણે થોડો ફૂડ કલર એડ કરીશું જેથી કરીને આ જાદરિયું એકદમ લીલા કલરનું દેખાય। પણ આ ફૂડ કલર ઉમેરવો જરૂરી નથી, બને ત્યાં સુધી આપણે આવા કલરનો ઉપયોગ નહીં કરવાનો, પણ આમ દેખાવમાં સારું લાગે તો લોકોને એમ થાય કે સરસ છે, એટલા માટે આનો ઉપયોગ આપણે કરવો પડતો હોય છે। હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને જ્યાં સુધી આ મિશ્રણ કઢાઈ છોડે નહીં ત્યાં સુધી થવા દઈશું। એટલે જાદરિયાને બનતા તો બહુ વાર નથી લાગતી, કેમ કે લોટ શેકતા વધારે વાર ના લાગે। અને આ જ્યારે જાદરિયું બને ને ત્યારે મીડિયમ ટુ લો ફ્લેમ જ આપણે ગેસ રાખવાનો છે। અને હવે જો તમને એવું લાગે તો આમ થોડું ટેસ્ટ કરી લેવાનું કે ગળપણ કેટલું છે। મેં ટેસ્ટ કર્યું એટલે મને બરાબર લાગ્યું અને હજી થોડી 1 ચમચી ઘીની મને જરૂર લાગે છે, તો 1 ચમચી ઘી ઉમેરી દઈશ અને હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશ। આ મિશ્રણ કઢાઈ છોડે ત્યાં સુધી આપણે ગેસ પર રહેવા દેવાનું છે અને પછી આને આપણે ગેસ પરથી ઉતારી લઈશું। ચણા આપણા શેકેલા હોય એટલે આ જાદરિયું બનતા વાર નથી લાગતી અને ખાવામાં કંઈક આ રેસીપી તમને નવી લાગશે। સૂકા ઓળા પોંકનું જાદરિયું તો તમે ખાધું હશે, પણ એક વખત જરૂરથી આવા તાજા લીલા ઓળાનું જાદરિયું બનાવીને ટેસ્ટ કરજો, તમને બહુ જ ભાવશે। તો હવે આને આપણે સર્વ કરી લઈએ। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।